વ્યક્તિ જાય છે પણ વ્યક્તિની સુવાસ આ સમાજમાં રહી જાય છે. ભગવાનને આપણે પ્રાર્થના કરવાની, ભગવાન અમને ખબર નથી અમે કેટલું જીવીએ, શું જીવીએ, કઈ પ્રકારનું જીવીએ, પણ અમે જેટલું જીવીએ અગરબત્તી જેવું એવું જીવીએ કે અમારી સુવાસ લોકોની વચ્ચે રહી જાય. તમે કેટલું જીવ્યા એનું કોઈ મહત્વ નથી, તમે કેવું જીવ્યા બહુ મહત્વનું છે. અને મેં કીધું ને કે આ પરિવાર એ પરિવાર છે જેને સમાજની સેવા, લોકોની સેવા. અને યાદ રાખજો, આપણે અહીંયા એવી કોઈ સિસ્ટમ નથી કે તમારી કરોડોનું કે અબજો રૂપિયાનું બેંક બેલેન્સ હોય ને તમે વૈકુંઠમાં લઈ જાઓ, તમારા કરેલા સત્કર્મ તમારી સાથે આવે છે. યાદ રાખજો. જેવી રીતે અહીંયા રહેતા હોઈએ ને આપણે યુએસ જઈએ તો ત્યાં ડોલર ચાલે, યુકે જાઓ તો ત્યાં પાઉન્ડ ચાલે. ત્યાં જઈને 10 રૂપિયાની નોટ બતાવીએ તો એ ચાલે ના, એમ કે અહીંયા નહીં ચાલે, તમે કન્વર્ટ કરાવો. આ લોકો દુબઈ છે તો ત્યાં શું ચાલે? રિયાલ. સૌ દેશની પોતપોતાની અલગ અલગ કરન્સીસ હોય. તમે આ દુનિયાનો મને એક ઉદાહરણ એવું બતાવો કે અહીંયા 10,000 કરોડની પ્રોપર્ટી હોય અને યમના તેડા આવે ને છોકરાઓ એમ કે યમરાજ એક દિવસ રજા રાખો, બાપુજીને વિલ કરવાનું બાકી છે, 5,000 કરોડ જોઈ તમને આપીએ, યમરાજ માને ખરો? સિસ્ટમ જ નથી ભાઈ. ध्यान રાખવું. यहां हमने किए सत्कर्म वही हमारे साथ आते हैं और कुछ नहीं आता. ન્યા ઉપર ગયા હોય એટલે પછી ભગવાન પૂછે કેટલાના ઘરમાં તે અનાજ નાખ્યું હતું? મારી દ્રષ્ટિએ ધર્મની ડેફિનેશન, ધર્મની વ્યાખ્યા શું હોઈ શકે? હું કોઈ સંકીર્ણતામાં ધર્મને નથી જોતો. હું ધર્મને થોડા વ્યાપક રૂપમાં જોઉં. દિવાળીનું પર્વ હોય, તમારા છોકરાઓ ફટાકડા ફોડતા હોય, મીઠાઈઓ ખાતા હોય અને તમારા પાડોશમાં કોઈક ઘરમાં ચૂલો ન પ્રગટ્યો હોય, એના ઘરમાં અનાજ નાખી આવજો, દ્વારકાધીશ રાજી થશે. આનાથી મોટો ધર્મ એકે બીજો છે નહીં. મેં આવા વડીલો જોયા છે, એને ખબર છે ખુમારી વાળું ઘર છે, માગી શકે એમ નથી. કોઈને ખબર ન પડે એમ જઈને એના ઘરમાં આપી આવે. આ ધર્મ છે. કોઈના છોકરા સ્કૂલની ફી વિનાના, ભણ્યા વિનાના રહી જતા હોય. અમારો ભાઈ લગભગ ઘણાની ફીઓ પણ ભરતો હતો. કોવિડમાં સેવાનો સમય હોય તોય ભલે, કે કોઈ પણ વિપત્તિનો સમય હોય ને, જીવન એવું જીવો કે લોકો તમને યાદ કરે, અને મૃત્યુ એવું મંગલમય બનાવો કે મૃત્યુ નહીં મહોત્સવ બની જાય. પ્રભુ કે ભગવાનને તમને લેવા આવવા પડે. हे नाथ, हम आपकी शरण में हैं प्रभु. સચ્ચિદાનંદ ભગવાનને વંદન કરી, મનુષ્ય દેહની દુર્લભતાનું વર્ણન કરી, એમાં પણ આપણને ભારત ભૂમિમાં જન્મ મળ્યો અને ભારત ભૂમિમાં પણ બ્રહ્મકુલમાં પણ સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, અને ગુજરાતમાં એ પાછા અમરેલી જિલ્લો, એમાંય પાછું રાજુલા, કે આપણું જે કોઈ આપણું વતન હોય. હું ન્યાનો છું એટલે મારો અનુભવ કહું છું એવું નથી, કે હું ન્યાનું સારું બોલું છું એવું નથી, પણ આમાંથી જે લોકો વિદેશમાં ફર્યા છે એને ખબર છે કે ન્યા જે શાંતિ મળે છે એ તમને ક્યાંય શાંતિ મળતી નથી. હા, મુંબઈ આપણી કર્મભૂમિ, આપણે અહીંયા કમાઈએ, બરાબર છે, પણ વર્ષે એકવાર જો દેહમાં ન જાય તો આપણને મજા ના આવે. શું કામ? માધવપુરનો માંડવો અને જદુકુળની જાન. ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમિણીનું હરણ કર્યું, મહુવા કત પર ભવાની, અને ત્યાંથી
રથના પૈડા કદાચ ક્યાંક રામપરા, ક્યાંક રાજુલા, ક્યાંક આમ કાંઠે કાંઠે આવીને ઉનાઈ આવ્યું છે, કોડીનાર થઈને પછી ભગવાન માધવપુરનો માંડવો ને જદુકુળની જાન. હા, તો એ ભૂમિ કાંઈક તો પવિત્ર હશે. મને કહેવા દો કે ભગવાન શ્રી કૃષ્ણનું 125 વર્ષનું જીવન, બરાબર, 125 વર્ષ, એમાંથી વ્રજલીલા કેટલી થઈ? કેટલા? આ વૈષ્ણવોને ખબર હશે બધાને. ના, કાંદિવલીમાં મારી બીજી કથા છે. પેલા મહેતાએ બોલાવ્યો હતો. હા, આપણે રાજુલાના છે, ઘનશ્યામદાસ મંગળદાસ મહેતા પરિવાર. મેં કીધું ને કે મુંબઈ કથા અને મહેતા અને ઓજા આ બધા પરિવારને લેણું ખરું. મેં કીધું 7 દિવસ આપણે આનંદ કરવો. આનંદ કરવો જ ને? હે, બોલતા નથી માળા, બોલો. બીજી એક રિક્વેસ્ટ, આ કથાના મંડપમાં કાલથી એન્ટર થાવ ને એટલે આમ ખુશખુશાલ થવાનું. ઉતરેલ કઢી જેવું મોઢું લઈને નહીં બે. જો કે આયા બધા પ્રસન્ન છે. તમને ખબર છે, ભગવાન કોઈ દિવસ દુઃખી જીવને મળતા જ નથી. ઉતરેલ કઢી જેવું મોઢું લઈને બે તો ભગવાને ભાગી જાય કે આની પાસે નથી જવું, હે ને? તો કેવું આનંદમાં રહેવાનું, મોજમાં રહેવાનું. અને 7 દિવસ આપણે આનંદ કરવાનો છે. આનંદ કરતા કરતા ભગવાનને પામવાનો છે. સચ્ચિદાનંદ છે. જો આનંદ નથી તો સચ્ચિદાનંદ મળશે નહીં.